તો માતા જ કરે છે. અને પછી રમાડે, પિતા રમાડે ખરા, પણ એ સાફ સૂફ થઈ ગયો હોય, નવડાવી દીધો હોય, પછી થોડીક વાર રમાડે. જો કે મલમૂત્રાદિ કરે તો પાછું માતાને સોંપી દે. એમ દયારામભાઈ કહે છે કે કૃષ્ણનું નામ જે છે એ માતારૂપ છે, કે કૃષ્ણનું નામ લેવાથી બધા જ મલ દૂર થઈ જાય છે અને કૃષ્ણનું મળવાનું થઈ જાય, કૃષ્ણની ગોદમાં બેસવાનું મળી જાય. આ કૃષ્ણનું નામ, નામ એટલે વાણી. વાણી જે છે ભગવાનની વાણી, એ વાણીનું રૂપ શ્રી આચાર્ય ચરણ છે. એટલે થઈ ગયા પાછો માતા વાણી, આચાર્ય ચરણ માતા. કારણ કે વાણીનું રૂપ જે છે એ ભગવાનનું નામ જે છે મૂળ તો શબ્દ બ્રહ્મ રૂપથી ભગવાનનું નામાત્મક રૂપ જે છે એ નામાત્મક રૂપ એટલે ભગવાનની વાણી. ભગવાનની વાણી જે છે તો મુખારવિંદ રૂપ, મુખારવિંદમાં વાણી, તો ભગવાનની વાણી રૂપ તો શ્રી આચાર્ય ચરણ છે. એટલે આચાર્ય ચરણ માતા છે અને કૃષ્ણનું જે સ્વરૂપ જે છે સૈવ્ય સ્વરૂપ આપણા ઠાકોરજી છે, પિતા રૂપ છે. પણ માતાનો સંપર્ક પહેલા છે, પહેલા માતા છે. કારણ કે આપણા બધા મલ બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિધા તથા બ્રહ્મ સંબંધ આચાર્યચરણ દ્વારા થયું. આપણી ચિંતા, આપણે રોગી છીએ એની ચિંતા છે આચાર્યચરણને થઈ. જેમ બાળક રોગ આવે બાળકને તો રડે કે ખબર ના પડે શું રોગ છે, માતાને ખબર પડે. ભૂખ લાગી હોય તો ખબર પડે માતાને. બાળક રડે છે, કાંઈક થાય છે, પણ શું થઈ રહ્યું છે માતા સમજે છે. એમ આપણે બધા દુઃખી છીએ, રાડું પાડી રહ્યા છીએ સંસારમાં, બધા અહમમાં ફસાયેલા છીએ. એનું દુઃખ છે આચાર્યચરણને થઈ રહ્યું છે. કારણ શું દુઃખ છે? આ કૂટે છે એ માથું, દુખે પેટ ને કૂટે માથું. આપણા બધાના દુઃખ જે છે ને બધા એ માથા કૂટવાનો પ્રકાર છે. દુખે છે કંઈક બીજું. એ શું દુખી રહ્યું છે આપણને? કે આપણે આનંદના અંશ હોવા છતાં આનંદથી વિમુખ છીએ, એ દુખાવો થઈ રહ્યો છે અને કૂટીએ છીએ માથું. બધા આપણે આ દુઃખ આપણું બીજું કાંઈ નથી, તિરોહિત આનંદ થઈ ગયા છીએ ને આપણે. એ આનંદ જે અંશમાંથી આપણે પ્રગટેલા છે. આનંદાદ હેવ ખલુ ઇમાની ભૂતાની જાયંતી આનંદેન જાતાની જીવંતી આનંદમ જત પ્રયંત્યપી સંવિશંતિ. આપણે આનંદમાંથી જ પ્રગટ થઈ આનંદમાં રહેવાવાળા છે. હવે આનંદ નથી, આપણો તિરોહિત થઈ ગયો છે. એટલે આપણે કંઈક માથા કૂટી રહ્યા છીએ, ખોટી રીતે માથા કૂટી રહ્યા છીએ, વિષયાશક્તિના માથા કૂટી રહ્યા છીએ, કોઈ સાધના શક્તિમાં આપણે ફસાયેલા છીએ. પણ કેટલો તો આનંદ તિરોહિત થયેલો, જે તિરોહિત થયેલો આનંદ છે એ શ્રી આચાર્યચરણને ખબર છે કે આનો દુખાવો શું છે, શા માટે આ રડે છે. જાત દેખે બહે કલી મેં ચિત્તમય ઉપજી દયા અભય દાન નિશાન મેલ્યા. શ્રી આચાર્યચરણે આપણી પર અભય દાન રૂપ નિશાન મૂકી દીધું છે કે આ પુષ્ટિ જીવ, પ્રભુનો જીવ, પ્રભુનો સંબંધી જીવ, ભગવદીય જીવ, એની પર અભય દાન નિશાન મેલ્યા. જીન ચિત્ત હરિ કો દિયા. આ દેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણ આત્મા સહિત જેને પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત થઈ ગયા છે, દેહેન્દ્રિય અંતઃકરણ પ્રાણ આત્મા સહિત જે પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત થઈ ગયા છે, એ બધા નિર્ભય થઈ ગયા છે. એવી નિર્ભયતા આપણી અંદર કેમ પ્રકટતી નથી? કારણ કે આચાર્યચરણના સ્વરૂપનું ચિંતન આપણે બરાબર કરતા નથી. આવા ગુરુ આપણને પ્રાપ્ત થયા છે કે બીજી જગ્યાએ તેમ કીધું છે ગુરુમાં ભગવાનનો ભાવ રાખવો. આ તો ભગવાન જ ગુરુ બનીને આવ્યા છે. સાક્ષાત કૃષ્ણના મુખારબિંદ રૂપ આચાર્યચરણ એ ગુરુના રૂપથી પ્રકટ થયા છે. જે ગુઢ ભાવાત્મક પ્રભુની અંદર રહેલો, શ્રી ઠાકોરજીના રહેલો ગુઢ સ્ત્રી ભાવ અને ભગવાન સ્વામીજીમાં રહેલો જે ગુઢ પુમ ભાવ, એ બે ગુઢ ભાવ જે છે એ શ્રી આચાર્યચરણમાં સ્થાપિત છે. એટલે આચાર્યચરણનું જે સ્વરૂપ જે છે એ કૃષ્ણનું જ એક સ્વરૂપ છે કે જ્યાં બે ગુઢ ભાવ, સ્વામીજી અને ઠાકોરજીના બે ગુઢ ભાવ જે છે એ શ્રી આચાર્યચરણમાં વિદ્યમાન છે. એવું એક આચાર્યચરણનું સ્વરૂપ જે છે એ દૈવી જીવના ઉદ્ધારાર્થ એ ભૂતલ ઉપર પ્રકટ થયું છે. એટલે આચાર્યચરણના સ્વરૂપનું એ રીતે ચિંતન કરવાથી બીજું આપણને આચાર્યચરણથી આપણે જરા પણ દૂર નથી. આપણે શ્રી આચાર્યચરણના ગોદમાં બેઠા છીએ, છતાં આપણે રડી રહ્યા છીએ, સંસારના તાપથી તપીને રડી રહ્યા છીએ, આનંદની ગોદમાં બેઠા છીએ. બધા શ્રી મહાપ્રભુજીની ગોદમાં બેઠેલા છીએ, મહાપ્રભુજીની ગોદમાં આપણે છીએ. કેવી રીતે બતાવું કે શ્રી આચાર્યચરણનું જે સ્વરૂપ જે છે ખાલી બેઠકજીમાં બિરાજે. ઘણાની ભ્રમણા છે કે બેઠકજીમાં જ આચાર્યચરણ, તો એને આચાર્યચરણ દૂર લાગે કારણ કે બેઠકજી જવું પડે. તો આચાર્યચરણ બહાર લાગી રહ્યા છે આપણને, પણ એ આચાર્યચરણનું જે સ્વરૂપ જે છે તો સર્વત્ર એવું બિરાજી રહ્યું છે કે જેમાં આપણે અંદર જ બેઠા છીએ, આચાર્યચરણના સ્વરૂપમાં જ બેઠા છીએ. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે આનંદેક સ્વરૂપાત અદભુત કૃષ્ણ સેવા રસાબ્દિસ
चानंद एक स्वरूप तदखिल मोजितम हेतु साम्यम ही कार्य है। स्वामी श्री वल्लभाग्ने क्षण बहुत सन्निधाने कृपात प्राण प्रेष्ठ वजाधीश्वर वदन दिदक्षादितापो जनेशु यत् प्रादुर्भावाप्नो तो चित्तरमिदम यत्नु पश्चात पित्तम। श्री आचार्य चरणનું જે સ્વરૂપ જે છે એ પૂજ્ય શ્યામદાદાએ ચતુરંગ સ્વરૂપનું વર્ણન કર્યું છે। સર્વોત્તમજીના પ્રારંભમાં આ સર્વોત્તમજીના પ્રવચન આપશ્રીના ચાલુ થયા અને પ્રારંભ વખતે આપે આચાર્ય ચરણના ચતુરંગ સ્વરૂપનું વર્ણન કર્યું છે કે આચાર્ય ચરણનું સ્વરૂપ ખાલી બેઠકજીમાં બિરાજે કે અવતાર કાળમાં પ્રકટ થયું હતું એ જ સ્વરૂપ આચાર્ય ચરણ નથી, પણ આચાર્ય ચરણ 4 રૂપથી એ બિરાજી રહ્યા છે। એક તો શ્રી આચાર્ય ચરણનું જે આ સાક્ષી રૂપ કે જેની અંદર ગૂઢ પુંભાવ અને ગૂઢ સ્ત્રી ભાવ રૂપ ઠાકુરજી સ્વામીજી બિરાજે છે એવું આપણું સાક્ષી રૂપ શ્રી આચાર્ય ચરણનું જે સ્વરૂપ જે છે તૃતીયાત્મક રૂપ જે છે એક શ્રી આચાર્ય ચરણનું આ એક સ્વરૂપ છે। બીજું સ્વરૂપ શ્રી આચાર્ય ચરણનું કે જેમાં વ્યાસદાસજીનું પદથી આપણે સમજાયું હતું, ગાવું શ્રી વલ્લભ ધ્યાવું શ્રી વલ્લભ શ્રી વલ્લભ ચરણ રજ અંગ લપટાવું, वल्लभ संतति नित प्रति निरखूं वल्लभ दासन दास कहाऊं। तो कृष्ण लीला सेवा नित्य करके जगत सबे तृण तुल्य धराऊं, व्यास दास की यही प्रतिज्ञा गोविंद कृपा ते पाऊं। गाऊं श्री वल्लभ ध्याऊं श्री वल्लभ चरण रज अंग लपटाऊं। आ पद द्वारा पूज्य श्यामदादाए विवेचन करी અને ચતુરંગ સ્વરૂપનું વર્ણન વ્યાસદાસજીએ આ પદમાં કર્યું છે। એનું પુનઃ આપણે એકવાર ચિંતન કરી લઈએ તો આપણને આચાર્ય ચરણ જરાય દૂર નહીં લાગે, આપણે એમની ગોદમાં બેઠા હશે એવું લાગશે। આચાર્ય ચરણથી દૂર ગયા, આનંદથી દૂર ગયા તો પાછો સંતાપ ઊભો જ છે, બધી પ્રકારના સંતાપ પાછા ઊભા છે। આચાર્ય ચરણની સમીપમાં ગયા તો આનંદની સમીપમાં આવી જઈએ, આનંદની ગોદમાં બેસી જઈએ એવું આપણને અનુભવ થાય। એટલે મને પણ એવું લાગે કે આપણે બધા મહાપ્રભુજીની ગોદમાં બેઠા છીએ છતાંય દુઃખી છીએ, કારણ કે જેમ માતાની ગોદમાં બાળક રડતું હોય ને, માતાની ગોદમાં પણ બાળક રડ્યા કરતું, કારણ કે એ ખબર નથી કે હું ક્યાં છું, કોણ છું, કંઈ ખબર નથી, અબૂધ છે બાળક, એટલે ત્યાં પણ રડતું જ હોય। એમ આપણે પછી મહાપ્રભુજી રૂપ આનંદ રૂપ આચાર્ય ચરણ આપણી ઉપર બિરાજી રહ્યા છે, એની ગોદમાં બેઠા છીએ નિરંતર, છતાં પણ આપણે રડતા જોઈએ। રડતા એટલે સંસારના તાપથી દુઃખી હોઈએ, પછી ખુશી હોય તો દુઃખી જ છીએ, રડતા જ છીએ। ઠાકુરજીને ભૂલીને પૈસામાં આંધળા થઈ ગયા હોય, કોઈ સંપત્તિમાં, કોઈ પ્રતિષ્ઠામાં, કોઈ કેમાં, એ બધા રડવું જ છે હકીકતમાં। તો એને લાગતું હોય કે બહુ આનંદ છે, પણ એ આનંદ નથી, પણ રડવું જ છે એક પ્રકારનું। અને આપણને રડવું ન આવે તો એવું જોઈને આચાર્ય રડવું આવે કે આ શું થઈ ગયું, આ લોકો કેમ હા ઠાકુરજી માટે રડવું જોઈને બદલે આ સંસારના તાપથી રડી રહ્યા છે। એક વસ્તુ વાસ્તવિકતા સ્વીકારી લઈએ તો રડવું ના આવે, સંસારનું રડવું જે છે એ બહુ ક્ષુદ્ર રડવું છે। કારણ ગીતાજીમાં ભગવાને કીધું છે દુઃખાલયમ અશાશ્વતમ, દુઃખના સાગરમાં દુઃખ જો સુખ થોડું હોઈ શકે। દુઃખનો જો સાગર હોય એમાં તમે સુખ ગોતવા જાઓ તો દુઃખ જ દુઃખ પ્રાપ્ત થવાનું છે। એટલે આ વાસ્તવિકતા છે કે આ સંસાર જે છે એ દુઃખાત્મક છે, તો અહીંયા તો દુઃખ જ હોવાનું છે, એમાં તો પછી એમાં કહેવાની વાત જ શું છે કે અમે દુઃખી છીએ। પણ શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરી રહ્યા છે કે આપણે આપણું જે દુઃખ કંઈક અલગ પ્રકારનું હોવું જોઈએ। યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકા નામ તો યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન મમ ક્વચિત। મને ક્યારેક આવું દુઃખ તો થાવ તો આવું જ રડ્યા કરું છું, પૈસા નથી, સંપત્તિ નથી, આ નથી, તે નથી, પણ આ કેમ રડતા નથી? ક્યાંક મહાપ્રભુજી કહે કે મનોરથ થવો જોઈએ। યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકા નામ તો યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન મમ ક્વચિત। મને ક્યારેક તો આવું દુઃખ થાવ કે યશોદાજીને થતું હતું, નંદરાયજી ગોપિકાઓ અને ઠાકોરજીના વિરહમાં જે દુઃખ થતું હતું એવું દુઃખ ક્યારેક મને થાવ। આ મનોરથ પુષ્ટિમાર્ગમાં મનોરથ આવો હોય, આપણો મનોરથ અલગ પ્રકારનો મનોરથ હોય, મોનથાળ ખાવાનો આપણો મનોરથ બનાવતા હોય। મનોરથ તો શ્રી મહાપ્રભુજી કહે છે આવો થવો જોઈએ કે માસ તો સન્નિધૌ તન્નવત્તુ મે તાવતા નદુલ્લભત મારતિર મુરરિપોહ મુકુંદ પ્રિય। આ મનોરથનું સ્વરૂપ છે, પુષ્ટિ માર્ગીય મનોરથનું સ્વરૂપ છે। મમાસ તો સન્નિધૌ તન્નવત્તુ મે તાવતા, એવું નવું તન પ્રાપ્ત થાય કે જેમાં ભગવાનમાં રતિ સહજ થઈ જાય, દુર્લભતમ રતિ જે છે મને સહજ થઈ જાય, હું સહજ ભગવાનમાં પ્રેમ વાળો થઈ જાઉં, એવું મારું તન નવું થઈ જાય, એ મારો મનોરથ છે। શ્રી મહાપ્રભુ કે મમાસ તો સન્નિધૌ, હે શ્રી યમુનાજી
યમુનાજી હોય કે વ્રજભૂમિ હોય કે ગિરિરાજજી હોય કે ભગવતી હોય કે ભક્ત હોય, શ્રી આચાર્યચરણ કહે છે મનોરથ તો આ જ થવો જોઈએ આપણે કે કૃષ્ણમાં મારો પ્રેમ, મુકુંદ રતિ વર્ધન કેમ થાય, ભગવાનમાં કેમ પ્રેમ થાય, કેમ મારો ઠાકોરજીમાં પ્રેમ થાય. યમુનાજી પાસે એ જ માંગ્યું છે આચાર્યચરણે કે મમાસ્તવ સન્નિધૌ તન્નવત્વ મેતાવતા નદુલ્લભત મારતિર મુરલીપોહ મુકુંદ પ્રિય. હે મુકુંદ પ્રિયા, ભગવાનમાં જે પ્રેમ છે બહુ દુર્લભ છે, બધો પ્રેમ થાય છે પણ ભગવાનમાં નથી થતો. પણ એવો મનોરથ તો કરીએ યમુનાજી સામે. યમુનાજીને સંપૂર્તિ પાઠ કરી કરીને મનોરથ બીજા કરે કે આ કામ સિદ્ધ થઈ જાય, આ કામ સિદ્ધ થઈ જાય, ધંધો થઈ જાય, નોકરી થઈ જાય, પૈસો આવી જાય. પણ મહાપ્રભુ કહે યમુનાજી પાસે માંગવું શું જોઈએ? નદુર્લભ તમારતે મુરલીપોહ મુકુંદ પ્રિય. હે યમુનાજી એવી કૃપા કરો કે જે દુર્લભ તમારતી છે, ભગવાનમાં પ્રેમ થવો બહુ દુર્લભ છે. ખરેખર આપણે માનીએ છીએ નથી આપણામાં, દુર્લભતમ છે. એટલે તો યમુનાજી પાસે માંગી રહ્યા છે કે આપ એવી કૃપા કરો કે આ દુર્લભ તમારતી મને પ્રાપ્ત થઈ, મારું શરીર એવું થઈ જાય કે જેમાં પ્રભુ પ્રત્યે વિષય પ્રત્યેનો સ્નેહ એ સહજ આકર્ષણ મારા શરીરમાં છે કે વિષય પ્રત્યે સહજ આકર્ષિત છું. આ સહજ આકર્ષણ છે, વિષય કોઈને શીખવાડવો ન પડે. સહજ આકર્ષણ વિષયનું જેવી રીતે છે એ મારો એવો દેહ બને કે આપનામાં પ્રેમ મને સહજ થઈ જાય, એવો સહજ પ્રેમ થઈ જાય. એમનાજી એવી કૃપા કરો. મહાપ્રભુજી એમ મનોરથ પુષ્ટિ માર્ગે મનોરથ આવા છે. નદુલ્લભ તમાર તિર મુરલીપોહ મુકુંદ પ્રિય યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકા નામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન અમક ક્વચિત. અને ગોકુલે ગોપિકાનાં ચ સર્વેષામ વ્રજવાસીનામ યત સુખમ સમભૂત તન્મે ભગવાન કિમ વિદાસ્યતિ. આ ક્યાં દુઃખ અને સુખની વાત છે કે જે સુખ દુઃખ આપણે તો આવી જ રહ્યા છે, પૈસાથી, સંપત્તિથી, વિષયથી. દુઃખ પણ એનાથી આવી રહ્યા છે. સંપત્તિ ન હોય તો દુઃખી, પૈસા ન હોય દુઃખી, વિષય ન હોય તો દુઃખી. એ દુઃખની વાત છોડી આપણે કે એ સુખ દુઃખની બદલે મારામાં એવું પરાવર્તન થાય, મારા દેહનું તન્નવત્વ એવું આવી જાય કે અમારા સુખ દુઃખ પણ આવા આનંદાત્મક હોય કે અમે રોઈએ તો કેના માટે રોઈએ કે ગોપિકાઓને રડવું આવે એવું રડવું મને કેમ ના આવે. અમે સુખી, અમે એવું સુખ માંગીએ કે વિરહ પછી જ્યારે ભગવાનનું દર્શન થતું હતું ત્યારે ગોકુલે ગોપિકાનાં ચ સર્વેષામ વ્રજવાસીનામ યત સુખમ સમભૂત તન્મે ભગવાન કિમ વિદાસતી. ક્યારેક તો ભગવાન એવી કૃપા કરે મારી ઉપર કે ભગવાનને મળવાનું મને એવો આનંદ થાય, ઠાકોરજીની સેવામાં જવાનો એવો આનંદ થાય કે ગોકુલે ગોપિકાનાં ચ સર્વેષામ વ્રજવાસીનામ યત સુખમ સમભૂત તન્મે ભગવાન કિમ વિદાસ્યથી. ક્યારેક તો ભગવાન મને એવી કૃપા કરશે. આપણે એવી કામના નથી રાખતા. પહેલી વસ્તુ કામના તો રાખી શકાય ને. એટલે મારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આપણી અંદર આવા સુખ દુઃખ નથી, છતાં પણ આપણે શ્રી મહાપ્રભુજીના આચાર્યચરણના અનુયાયી છીએ. જ્યારે સુખ આવે તે આપણે એમ માનવું છે કે આમાં હું કેમ સુખી થઈ રહ્યો છું, સુખ તો મારે એમાં થવું જોઈએ. જ્યારે ઠાકોરજીનું દર્શન થાય, ભક્તિ મારી વધે તો મને સુખી થવો જોઈએ. હું ક્યાં સુખી થઈ રહ્યો છું? મહાપ્રભુજી બહુ સુંદર વ્યાખ્યા કરે છે કે વિષમ યાતિ વિષયા. વિષય જે છે એ ઝેર જેવું છે, છતાં આપણને ઝેર પીવામાં આનંદ આવી રહ્યો છે. વિષમ વિષયનો અર્થ થાય છે વિષમ યાતિ વિષયા, કે વિષ જ્યાં વિષ તરફ જઈએ એ વિષય. એટલે વિષય પાસે આપણે જઈ રહ્યા છીએ, હકીકતમાં તો આપણે વિષને પીવા જઈ રહ્યા છીએ, ઝેરને પીવા જઈ રહ્યા છીએ. આનંદ આવે, ઝેર પીવામાં પણ કંઈક મજા આવે. તો વિષયો જે છે આપણને ખેંચે છે, હકીકતમાં વિષરૂપ છે વિષય. હવે છૂટી તો શકે નહીં. આપણી દેહેન્દ્રિયો એવા છે કે જ્યાં સુધી યમુનાજીની કૃપા તન્નવત્વ નહીં આવે ત્યાં સુધી આ આપણને વિષયો છૂટવાના તો નથી. મહાપ્રભુજી કહે કોઈ વાંધો નહીં. એની અંદર એવો તાપ જગાવે છે કે જ્યારે વિષયના સુખ દુઃખ હોય ત્યારે એવી ભાવના કરે કે આ સુખ દુઃખની બદલે ઓલા સુખ દુઃખ ક્યારે થશે મને. બસ મહાપ્રભુજી કહે છે એનું એવું નિરંતર જો ખ્યાલ કરાવતા રહીએ. એ કોણ કરાવે એને ખ્યાલ? તો આચાર્ય કહે છે મારે જ પ્રકટવું પડશે. એની માટે તો મારે જ જવું પડશે વચ્ચે. કે એ સુખ દુઃખ તો બધાને સહજ છે, આ અસહજ જે છે સુખ દુઃખ છે. આ સુખ દુઃખ એવા છે કે જે સહજ નથી. એ તો શ્રી આચાર્યચરણનો સંપર્ક થાય, આચાર્યચરણની વાણીનો સંપર્ક થાય ને આપણે શ્રી આચાર્યચરણના છીએ, શ્રી વલ્લભના બની જઈએ, શ્રી વલ્લભ ગુણ ગાઈએ તાહી તે રસિક કહાઈએ. આપણે મહાપ્રભુજીના હોઈએ તો કમસે કમ એવો વિચાર તો આવે કે આપણને આ સુખ દુઃખ તો થઈ રહ્યા છે સહજ રીતે, પણ ઓલા જે નથી થઈ રહ્યા એવા સુખ દુઃખ ક્યારે થશે? પ્રભુ એવી ક્યારેક કૃપા કરે. એવું થવા માંડ્યું તો બસ જે તિરોહિત થયેલો તાપ ક્લેશ જે છે એ પ્રકટવા માંડ્યો. રોયા કરવાની જરૂર નથી.
ખરાય તાપ ક્લેશ રોયા કરવું, ના એવું નથી. હસતા હસતા આપણે હસતા છતાં પણ અંદર એક તાપ હોઈ શકે. હસતા હોય તો હોઈ શકે તાપ, રોવું જરૂરી નથી. રોતા હોય તો ન હોઈ શકે એવું બને. નમન નમન મેં ફેરે બહુત નમે નાદાન દગે બાદ દુના નમે એવું છે કે નમન નમન મેં ફેર હે બહુત નમે નાદાન અને દગે બાદ દુના નમે. દગે બાજુ બહુ વધારે પડતો નમતો હોય, ડબલ નમતો હોય, કદાચ હોય દગે બાજુ હોય પાછું. એટલે નમનવાથી ખબર ના પડે, રોવાથી ખબર ના પડે કેનું રોવું છે. ન રોડતા હોય છતાં પણ તાપ ક્લેશ તો અંદર હોઈ શકે છે. આચાર્યચરણની કૃપા વિના નહીં થઈ શકે. એમાં આપણી ઉપલબ્ધિ નથી, કારણ કે એ આપણી ઉપલબ્ધિ નથી. કદાચ તાપ ક્લેશ થતો હોય તો પણ આચાર્યચરણની વાણીનું અવગાહન કરવાથી આ તાપ ક્લેશ પ્રગટ થાય છે. એ જેના માટે શ્રી આચાર્યચરણ ભૂતલ ઉપર પ્રગટા છે, એમનો સંપર્ક થશે. જેમ અગ્નિ પાસે જઈએ દજાડ્યા વિના રહે નહીં, પણ આપણે પાસે છીએ નહીં એટલે આપણને દજાડતો નથી આ અગ્નિ. ભગવાનના વિરહાગ્નિ રૂપ શ્રી આચાર્યચરણ કહેવામાં આવે છે કે ભગવાનના વિરહની અગ્નિ જે છે, આપણે આચાર્યચરણની નજીક જઈએ તો આ તાપ આપણને દજાડવો જ જોઈએ. નથી દજાડતો એનો મતલબ કે આપણે આચાર્યચરણની પાસે જતા નથી. તો કેવી કરીને આપણે શ્રી આચાર્યચરણની નજીક જવાનો પ્રયત્ન કરીએ. એ નજીક આ ઉત્સવ આપણને બતાવે છે કે શ્રી આચાર્યચરણ જે છે એ આપણા માટે પ્રગટા છે, આપણા ઉદ્ધારાર્થ પ્રગટા છે. આપનું જીવન જે છે ભગવાનને સમર્પિત તો છે, સાથે સાથે આ દૈવી સૃષ્ટિને સમર્પિત છે આપનું જીવન, કે કેમ એમને ઠાકોરજીની પ્રાપ્તિ થાય. એટલે શ્રી ગુસાઈજી અનુભવ કરી રહ્યા છે શ્રી આચાર્યચરણના સ્વરૂપનો અનુભવ કરીને શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે નાવિર ભયાત ભવાંસ ચેદતિ ધરણીતલમ ભૂતનાથોદિતા અસન માર્ગ દ્વાંતાંત તુલ્યા નિગમ પથગતૌ દેવ સર્ગે જાતા ઘોષાધીશમ તદેમે કથમત મનુજા પ્રાપ્નુયુ નૈવ દૈવી સૃષ્ટિ વ્યથા જ ભુજા નિજ ફલ રહિતા દેવ વૈશ્વા નરેશા. જો આ ભૂતલ પર ન પ્રગટાવો તો શું થાત? ભૂતનાથોદિતા અસન માર્ગ દ્વાંતાંત તુલ્યા નિગમ પથગતૌ દેવ સર્ગે જાતા. આ દેવી સૃષ્ટિમાં પ્રગટેલા હોવા છતાં પણ જો આપ ન પ્રગટા હોત તો આ કૃષ્ણ સેવામાં કોને જોડ્યા હોત? રાધા વલ્લભ સેવયા તદુચિત્ત પ્રેમનો ઉપદેશે રપી. રાધા વલ્લભની સેવા અને એ પ્રભુની અંદર આપણો પ્રેમ થાય એવા જ ઉપદેશ કરવા વાળા મહાપ્રભુના ઉપદેશમાં એક જ તત્વ ભરેલું છે કે પ્રભુની અંદર આપણો પ્રેમ કેમ થાય. આ દૈવી જીવોના ઉદ્ધારનો નિરંતર પ્રયત્ન, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા શ્રુતિ માત્રાર્થનાશના. આપણે બધા મારે તારામાં પડ્યા છીએ, આપણા અહંકારમાં પડ્યા છીએ. બધું આપણને આપણી સંપત્તિ છે. આપણે મારી તારી અહંકાર કરવો એ આપણા સહજ સ્વભાવમાં આપણે બધા એમાં પડેલા છીએ. મહાપ્રભુજીના માર્ગમાં આવ્યા છતાં પણ આપણે એમાં પડેલા છીએ. પણ મહાપ્રભુજી નિરંતર વિચાર એમ કરી રહ્યા છે કે દૈવી જીવનું કલ્યાણ કેમ થાય, કેમ એમ પ્રભુની સન્મુખ લઈ જવામાં આવે, કઈ રીતે એને ઠાકોરજીની સેવામાં એનો પ્રેમ થાય, જોડાય. આ એક જ નિરંતર આપનો પ્રયત્ન છે. અને એના માટે આપે આખું જીવન પર્યંત એક જ પ્રયત્ન કરવામાં આપનું જીવન રહેલું છે. ધોતી ઉપરના ખુલ્લા ચરણારવિંદ, અને એક જ પ્રયત્ન છે આપનો કે દૈવી જીવ કેવી રીતે રાધા વલ્લભ સેવયા તદુચિત્ત પ્રેમનો ઉપદેશે રપી. અને ભગવાનમાં સેવા અને ભગવાનની કથા, પ્રભુમાં પ્રેમ કેમ થાય આ દૈવી જીવને, જે સુષુપ્ત થયેલો પ્રેમ કેમ જાગૃત થઈ જાય દૈવી જીવમાં, આપનો એ જ ઉદ્યમ છે. શાસ્ત્રાર્થ પ્રકરણમાં પણ આજ્ઞા કરે છે કે એતન મતમ અવિજ્ઞાય સાત્વિકાપી વૈ હરિમ મતાંતરેન સેવંતે નદર્થમ યેશ ઉદ્યમ. આ મારો આ પ્રયત્ન શેના માટે છે? આ ગ્રંથ પ્રણયનનો મારી વિદ્વતા બતાવવાની જરૂર. જેને ઓછી વિદ્વતા હોય, જે અધૂરા ઘટા હોય ને બતાવવું પડે કે હું વિદ્વાન છું. એ બાજુમાં માણસે રાખે કે આપસી આટલા શાસ્ત્રાર્થો કર્યા, આપણે આટલા ગ્રંથોનું પ્રણયન કર્યું, અનેક શાસ્ત્રાર્થ અનેક વાદીઓને આપણે પરાસ્ત કર્યા, આપે ફલાણી ચર્ચા સભાની અંદર આપે આ મતનું ખંડન કરીને તિલકાયત મહારાજશ્રી દ્વારા આપશ્રીને પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણીની ઉપાધિથી વિભૂષિત કરવામાં આવ્યા. એ બતાવે છે કે વિદ્વતા નથી. આટલા બધા લેક્ચરની આવશ્યકતા જ નથી. જે સ્વયં પ્રકાશિત હોય એને આટલું બધું બોલવાની જરૂર જ નથી. તો એના પ્રતિભાથી જ પ્રકાશિત છે. કાંઈ બોલવાની આવશ્યકતા નથી કે આમ આપે આ કર્યું, આપે આ કર્યું. તો જે કર્યું હશે કીર્તિ તો ફેલાયેલી હોય છે. ધર્મ કાર્ય કરો એટલે કીર્તિ ફેલાઈ જાય. કહેવું ના પડે કે આપશ્રી આ કર્યું, આપશ્રી આ કર્યું, આપશ્રી આમ કર્યું, આપે આટલા ગ્રંથોનું પ્રણયન કર્યું. આમ એનાથી કદાચ બીજા કોઈ પરિચય આપીને બોલતા હોય સારી વાત છે, પણ પોતાના માણસો રાખીને બોલાવવું એ બતાવે છે કે જે વિદ્વત્તા જે છે
એ સહજ નથી, અસહજ છે. સહજ જે છે જ્ઞાન નથી. તો આચાર્યચરણને એવી કોઈ આવશ્યકતા તો હતી જ નહીં કે પોતાની કંઈક પાંડિત્ય વૈદુષ્ય એ બધાની સામે પ્રકટ કરવું. મહાપ્રભુ કે એના માટે મારો ઉદ્યમ જ નથી. મારો ઉદ્યમ તો છે કે એતન મતમ અવિજ્ઞાય સાત્વિક આપી વૈ હરિમ મતાંતરે ન સેવંતે તદર્થમ યેશ ઉદ્યમ. આ ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજી ખૂબ પરિશ્રમ કરીને આ ગ્રંથ પ્રકટ કર્યા છે. પણ પરિશ્રમ શેના માટે છે કે હું આટલો વિદ્વાન મહાન આચાર્ય અખંડ ભમંડલાચાર્ય જગતગુરુ, ના ના, અત્યારે જગતગુરુની હોડ લાગી છે. જગતગુરુ નામ લગાડવા માટે હોડ લાગી છે. જગતગુરુ જગતગુરુ. આચાર્યચરણ ના પાડે છે કે ભાઈ હું જગતગુરુ કહે નહીં, પણ આચાર્યચરણ સ્પષ્ટ આજ્ઞા કરી રહ્યા છે. ઇતિ કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચ. હું તો કૃષ્ણનો દાસ એવો વલ્લભ આ કહું છું. તમે જો મને માનતા હો તો આ મત પ્રમાણે તમે પણ સ્વીકાર કરો, અન્યથા ફરજિયાત જરૂર નથી કે આ જ મત માનવો હો. તમને એવું યોગ્ય લાગતું હોય, મારામાં વિશ્વાસ હોય તો આ હું જે કહું છું એમાં તમારો વિશ્વાસ હોય તો એ માર્ગે ચાલવા માંડો, મારી સાથે ચાલો. અહમ નિરુદ્ધો રોધે નિરોધ પદવીમ ગતા નિરુદ્ધાનંદ રોધાય નિરોધ પદ એ વર્ણયામી. તે જે રીતે હું પ્રાપ્ત થયો છું એ તમે પણ પ્રાપ્ત થઈ જાવ એવો માર્ગ તમને બતાવી દઉં છું. મારી સાથે આવી જાઓ, ચાલો આપણે સાથે ચાલીએ. આચાર્ય આ રીતે કહી રહ્યા છે કે ચાલો આપણે સાથે ચાલીએ. હું જે ચાલું છું એમ તમે પણ પાછા પગલાં, તમે પાછા પગલાં મૂકો. જેમ હું આગળ ચાલું તો પાછળ પગલાં તમે મૂકતા જાઓ. તો જે રીતે હું ભગવાનના નિરોધને પ્રાપ્ત કર્યું છે તમે પણ પ્રાપ્ત કરી લેશો, અનાયાસેન પ્રાપ્ત થઈ જશે. આચાર્યચરણ ન હોય તો આપણે પગલાં ક્યાં પાડવા, કઈ જગ્યાએ જવું? આટલા કેટલી બધી દિશાઓ છે, કેટલા બધા માર્ગો જે છે. કોઈ કહે છે દ્વૈત છે, કોઈ કહે છે અદ્વૈત છે, કોઈ કહે છે દ્વૈતાદ્વૈત છે, કોઈ કહે છે શૂન્ય છે, કોઈ કહે છે અસત છે, કોઈ કહે છે કર્મ એ પ્રધાન છે. કેટલા માર્ગોમાં ક્યાં જવું? દેવીજીનો ઉદ્ધાર તો કરવો છે, નિશ્રેયસ કલ્યાણ તો કરવું છે, પણ ક્યાં જવું? ઘણા બધા અલગ અલગ મત કહી રહ્યા છે. તો અત્યારે એવું જ છે, ઘણાને ઉદ્ધારની કામના હોય તો જ્યાં કોઈ ભબકા ભારી હોય એમ લાગે આ કંઈક મત સાચો, એમાં ઘૂસી જાય. ત્યાં પ્રવચન કોઈ ભીડ જોવે ત્યાં ઘૂસી જાય.